આ છે દીવ. જો દીવનો બ્રિજ છે. આ બ્રિજ પાર કરો પછી દીવ. આ બાકી ઓલું ગોગલા બીચ છે જે જહાજો પડી છે દીવમાં. અને ત્યાં બધું આ બાજુનો નજારો જોઈ શકો છો. આ બધું આ બ્રિજ ની ઓલી બાજુ દીવ. બ્રિજ ચડી જાવ પછી દીવ. આ બધું દીવ છે. જો આ ખાડી છે. ખાડી અને પેલો ટાપુ છે એક. ટાપુ ઉપર ગોગલા બીચ છે. અને આ બસ સ્ટેન્ડ છે દીવનું. બધા વોલ્વો જો ઊભા 5 4 5 6 7 8 વોલ્વો છે. આ રોડ સીધો વળાંક બારા જાય. પછી અહીંયાથી સ્ટીમરમાં ચડાવો હોડીમાં એટલે તમને ફોર્ડિનર બાઇક ને એવું લઈ જાય. અને આ હોટલ છે ગેલેક્સી. હવે કંઈક પેટ્રોલ પંપ પાસે ખાલી કરવાનું છે. હવે પંપ ક્યાં છે તપાસ કરવાની છે. હા, ત્યાં એક ટ્રક ઊભો છે અમારો. આ બધું તોડી નાખ્યું. રસ્તા બધા જોરદાર બનવાના છે. અહીંયા કોઈ કેબલ વાયર નથી થાંભલાના. એવા ઇલેક્ટ્રિશિયન ફિટ કરવાનું છે દીવની અંદર. અને આ ન્યાયાધીશ નિવાસ એટલે જજ સાહેબ દીવના એમનું ઘર છે. દીવ શહેર અતિથિ ગૃહ અને ચક્રતીર્થ. અને આ સરકારી હોસ્પિટલ છે ગવર્મેન્ટ. જો ટનાટન બધું. એક પણ ખામી નહીં આવે. ટકાટક. અને આ બાજુથી નાગવા બીચ જવાય. અહીંથી ટર્ન મારી દો એટલે નાગવા બીચ ઉપર જવાય. અને આવા બ્લોક ભરીને અમે આવી ગયા છીએ અહીંયા દીવ. આખું દીવ બ્લોક થી બનાવવાનું છે. જે રોડ બન્યા પછી સાઈડમાં. અને આ પશુ ચિકિત્સા કાર્યાલય એટલે પશુઓ માટે. આ બધું દીવ છે. અમારો હાઇડ્રો આવે પછી જવાય. જો આ દીવ શહેર એટલે આ બાજુ આ રોડ જાય ને દીવ શહેરમાં જાય. અને પેલું સરકારી આ દવાખાનું. સરકારી દવાખાનું બી ટનાટન. જો એકદમ સડેલું નહીં. આખું સરકારી દવાખાનું છે. પશુ જો આવા બ્લોક ભરીને અમે આવ્યા છીએ.
આ ગાડીનો નંબર છે 5104 ને મારે 5105. અમે આ ટ્રકો લીધા છે ભાઈ 16,25,25,000 અને 2019નો 12મો મહિનો છે. હા, 2019નો 12મો મહિનો અને બહુ એકદમ સરસ ટ્રકો લીધા છે. જો આ ટ્રકો અમે લીધા છે. આને ધોવાનું બધું ચોમાસામાં બધું બગડી ગયું છે. આનો નંબર છે જો 51 GJ18BT 5104 GJ18BT 5105. આ અમે ખરીદી છે. હા, 16,25,25,000. કઈ બાજુ લઈ જવાનું? હાલો આંકો. આ ભૂમિ ટ્રાવેલ જો કમ્પ્લેટ આગળ જવાનું છે ભાઈ. અને આ અમારો ટ્રક છે બધું. આ યાર ગન જો કેટલી લાઈટો ચાલુ થાય એ તમને બધા રોડ નવા બનાવવાના છે. અને આ પેટ્રોલ પંપ અહીંયા ડીઝલના ભાવ ગુજરાત કરતાં બહુ જ ઓછા છે. બહુ એટલે વીસ 2-3 રૂપિયાનો ફેર છે. 88 રૂપિયા. બહુ એટલે 10 રૂપિયાનો નહીં. આ કેન્દ્ર શાસિત અને આ બધું ટાપુ ઉપર છે. આ દીવ એટલે એક ટાપુ, સમુદ્રનો ટાપુ. અને જો આ ભારતનો પેટ્રોલ પંપ છે. આ પહેલો પંપ દીવની અંદર. અહીંયા બહુ ડંપાઈશ કરવાની નહીં ગુજરાતમાંથી આવો એટલે, નકર દમણના ધક્કા થશે. કારણ કે આ કેન્દ્ર શાસિત રાજ્યના આ પોસ્ટ ઓફિસ છે. હવે પોસ્ટનું બહુ કામ રહ્યું નથી. હકડ બકડ હજુ બધું બને, કામ ચાલુ જ છે. જો આ અહીંયા સાઈડમાં બ્લોક પાથરવાના છે. આ બ્લોક મૂક્યા ને જો આ થપ્પો પડ્યો ને એ અમે ભરીને આવી છીએ. એટલે અમારે આ બધું ગોઠવવાનું છે. આ દીવ છે. પેલું ઘોઘલા બીચ હતું અને આ દીવ. જો આ રોડમાં ડિવાઈડર બનાવે. જો આવી ડિવાઈડર બનાવી અમે બ્લોક ભરીને લાવી અને પછી પાછા બ્લોક પાથરવાના. અને આ ગટર લાઈન અહીંયા મુકાઈ જશે. અહીંયા ગટર લાઈન અને એના ઉપર બ્લોક પાથરે. જો આ બધું એટલું બધું કામ કન્સ્ટ્રક્શન ચાલુ છે કે સીમા વગરનું, કે આવું તો ક્યાંય ના હોય એવું કામ ચાલુ છે જોરદાર. જો અને આવું આ ડિવાઈડર બને છે. જો રોડ બન્યા પછી આવી ડિવાઈડર બનાવવાની છે. અને આ નાનું એવું લેક લાગે, દીવનું તળાવ કહેવાય નાનું. બીજા તો હશે. અને આ બધું જંગલ ઝાડી. અને અહીંયા એક ખાસ વાત છે, 30,000 રૂપિયે ફૂટ. વાર નહીં, વાર 36 ઇંચ થાય અને ફૂટ એટલે 12 ઇંચ થાય. હા, ફૂટના અહીંયા 30,000 રૂપિયા છે. અને અહીંયા કોઈ ગુજરાતી ખરીદી ન હે કે રેન્ટ ઉપર, ભાડા ઉપર નહીં કે 20 વર્ષ, 10 વર્ષ, 5 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ જે કોઈ ભાડા કરાર. આ બધી હોટલો જ છે, રેસ્ટોરન્ટ.
વચ્ચો વચ થઈને ચલાવી લેવી છે. અહીંયા કોઈ ખરીદી ના કરી શકે હો. હા, ગુજરાતી કે બીજા કોઈ સ્ટેટના અહીંયા ખરીદી ન શકે. હા, દમણવાળા ખરીદી શકે. જે કેન્દ્ર શાસિત રાજ્યના લોકો છે એ ખરીદી શકે, બાકીના કોઈ ખરીદી શકે નહીં. આ તાડીના ઝાડ છે, જો આ તાડી અને આ બાજુ નાળિયેર. આ બધી જમીન બહુ જમીન છે અને આ બધા યુરોપ જ રહે. અહીંયા લગભગ રહેતા નથી. અહીંયા કોઈને સાફ સફાઈ માટે આપી દીધું હોય માણસ ધ્યાન રાખવા વાળા. અને અહીંયા અમારે ઉતારવાનું છે. આ મંડપ સર્વિસ વાળા છે. હવે આ ક્યાં ઉતારવાનું છે? અહીંયા ઉતારવાનું છે, પણ હવે કઈ રીતે ઉતારશે ને શું કરશે એ આ બધા બગીચાઓ છે એમની જમીનો બધી. જો અને અમારે એ ડ્રાઈવર ભાઈ છે ને બુશર્ટ પહેરતા જ નથી. જોઈજો હમણાં ઉતરે તારે તમે જોઈજો. હા, દરવાજો તો ખોલી દીધો છે. હા, અને હવે ઉતરશે. જો છે આ ભાઈ અમારે બીજામાં નોકરી કરતા હતા એટલે અમે એમને ગાડી દેવરાઈ દીધી છે. 2 હપ્તા ભરી દીધા છે. અને આ ભાઈનું નામ ગોયાભાઈ છે. આ અરજણભાઈ બગોદરાના. બીજાને નોકરી કરીને દબાઈને બહુ રહેતા હતા એટલે મેં આપણે કોઈથી દબાવવાનું નથી. એટલે 16,25,000 ગાડી. ટાયર બધા ડટ્ટા હો ભાઈ. ટાયર એક પણ મોળું નહીં. હું બતાવી દઉં. ટાયરો બધા જ ડટ્ટા છે. તમામ ટાયરો પેટી પેક. જોવા છે ટાયરો. અને ટાયર નાખવાના આવા ધરાઈને તો કંઈક ધંધો થાય. ટાયર વગેરે લમણે હાથ દઈને નહીં બેહવાનું. જો છે આ બગોદરા. હા, આ બગોદરા એ નંબરે ગોયાભાઈનો છે ને આ ગાડી નંબર. અને ટાયરો જો, આ ટાયરો ચેચીસ બધી સોખી હો. અને આ ટાયરો જો આ બગાડે હે ટાયર. હવે એનું ઘોડા બુશિંગનું કામ હશે. જૂની ગાડી છે એટલે આ નવા ટાયર બધા છે. જોઈ લે એમાં રેફ હો ભાઈ. હા, બીજી કંપની નહીં આડી એવડી. એમાં રેફના ટૂંકા છે. ઘોડા બુશિંગનું કામ આવી ગયું લાગે. જોઈ લો લિપ છે એટલે આ રિમોટ નવા. હા, જો પેટી પેક. જૂના ટાયર જ નહીં એક પણ. જોઈ લો બધા એમાં રહ્યા. આ નવા રિમોટ અને આ નવા એમાં રહ્યા. મોળા ટાયર નાખવાના જ નથી. હવે લમણા હાથ દઈને બેહવાનું નથી. આ ભાઈની ગાડી જો ઓલા ઊભા ને એમની. હા, આ અમારે લીધી છે એ ભાઈ. હા, આ ભાઈએ લીધી છે ને આવું પહેરીને અમે આવ્યા છીએ અત્યારે. હો, હા, તાળી જો લટકે લૂંચકે ભાઈ. હા, જેને લસકા ટીંગાય હોય ગયું. નાના હે થાય તાર ખરા શું છે ખબર. આખો આ દીવ એરિયો છે. આ જો કોઈ આવતા નથી એટલે આવી દશા થઈ જાય છે. આ કંઈક છે, કોઈ નથી. વિડીયો બનાવતા જો આ બ્લોક.
ઠીક છે, તો મિત્ર દીવનો આવો નજારો આગલા વિડીયો બતાવતો રહીશ અને જોતા રહેજો જનસેવા ડાઈવર પાર્ટી.